જગતના કપાસે ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં મહિલા દર્દીની ચકાસણી દરમિયાન 20 વર્ષીય રિસેપ્શનિસ્ટને હાથ પર કિસ કરી છેડતી કરતા આક્ષેપ કર્યા બાદ રોષે ભરેલા લોકોએ આ તબીબને મેથી પાક ચખાડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો। સોનોગ્રાફી રૂમમાં તબીબે કરેલી આ હરકત શહેરમાં ચર્ચાસ્પદ બની હતી। આજે ડોક્ટર પ્રતિક મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનાને લઈને ડોક્ટર પ્રતિકે ખંડરીની ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસ ખંડરી અને રાઇટિંગનો ગુનો પણ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। હું ફોરલ વુમન્સ હોસ્પિટલમાં છેલ્લા 7-8 વર્ષથી ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવા આપું છું અને આ દરમિયાન અમારે ગર્ભાશયની પેશન્ટની નળીની દર્દીની નળીની તપાસ કરવામાં મતલબ અવારનવાર મારુતિ એક્સરે સોનોગ્રાફીમાં જવાનું થતું હોય છે। બરાબર સેમ આ વખતે પણ 29 તારીખે ત્યાંથી ફોન આવેલો મને કે દર્દી આવેલ છે નળીની તપાસ માટે, આપ આવો। તો હું સ્વાભાવિક રીતે દર વખતે જે જતો હોઉં છે એ રીતે બપોરે 1:30 વાગ્યાના સુમારે ત્યાં પહોંચ્યો અને મેં કીધેલું પેશન્ટને તમે રેડી રાખજો। તો પેશન્ટ ત્યાં રેડી હતું। એ દરમિયાન રૂમમાં દર્દી હોય છે, એક નર્સ સ્ટાફ હોય છે અને એક એક્સરે પાડવાવાળા ભાઈ હોય છે। આટલા લોકો હોય છે રૂમમાં। એટલે એ 5 મિનિટમાં મેં મારી તપાસ પતાવી દીધી, બરાબર। અને હું ત્યાંથી સીધો એક્સરે વાળા ભાઈ જોડે બહાર નીકળીને સાહેબ જોડે કેસની ચર્ચા માટે કે ભાઈ એક્સરેમાં શું છે, અને ત્યાં એમના કેબિનમાં જઈને બેઠો હતો। પણ આ દરમિયાન અમુક 10 મિનિટ થતાં કોઈ 2 અજાણ્યા શખ્સો પહેલાં જે મારી જોડે નર્સ બેન હતા એમની જોડે લઈને આવ્યા અને સીધો આરોપ જ મૂકી દીધો કે ભાઈ તમે આમની છેડતી કરી છે। એટલે મેં સ્વાભાવિક મેં કોઈની છેડતી કરી જ નથી, હું શું કામ કરું, અને તું અહીંયા બેઠો પણ ના હોઉં। એટલે એ લોકો કીધું નહીં તમે જ છેડતી કરી છે એમ કરીને આરોપ મૂકવા માંડ્યા। આ દરમિયાન વાતચીતમાં એમણે કીધું કે તમારે કે મતલબ તમે કરી કે નથી કરી, મારી પેલી છોકરી કહે છે તો કે તમે કરી છે અને તમારે જો આ પતાવટ કરવી હોય તો મને 20 લાખ રૂપિયાની મતલબ આ માગણી કરી, ખંડણી કરી। મેં કીધું મેં કંઈ કર્યું જ નથી, હું શું કામ તમને મતલબ આપું એ રીતે।